કાલિકાનગર ગામમાં આ રત્નેશ્વરી દેવી એ કથા મારફત એ જ્ઞાનનો ધોધ વહાવી રહ્યા છે। આ જ્ઞાન ગંગા પીવાની છે ભાઈ, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાની નથી। કોઈ પણ કથા છે ને એનો પ્રવાહ તમારે પીવાનો અને જીવનમાં ઉતારી અને તમારા સંસ્કારની છોકરાઓ થાય ને એમાં રેડવાનો, તો આ ભારત ભૂમિ બચશે। એ આખા વિશ્વમાં હિન્દુ રાષ્ટ્ર એક જ છે અને એમાં જો આપણા છોકરા હવે જ્યાં ત્યાં જવા માંડી ગયા છે એને વારવા માટેનું આ કથા છે। પહેલી કડી તમને કહી દઉં છું કે 84 લાખ યોની ફરી ફરી અને આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે। 84 લાખ ફરવાની છે અને મનુષ્ય દેહ એક જ એવો છે કે તમે પરમાત્માને મળી શકો, બીજા એક પણ એવો અવતાર નથી કે તમે પરમેશ્વરને મળો। એક કડી તમને કહી દઉં કે રામ નામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાર છે જર્જરી એ બેઠું રહેવાશે નહીં। હું બેઠો નથી રહી એક તો અમથી ઘડી ઘડી ઊભું થવું જ પડે, કારણ કે વરસ છે ને એ તો કોઈને આડા આવતા જ નથી। આ રીતે બીજી કડી એ છે કે એક ઘડી આધી ઘડી અને આધીમાં પણ પુણ્યાદ, જો હરિ સત્સંગ મળે, જો કથા મળે ને તો ટરે કોટી અપરાધ, તમારા જીવનના જેટલા અપરાધ હોય ને એ જાય છોતા છોલતા। અને કબીરજીએ કીધું છે, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબની બંદગી અને ભૂખે કો અન્ન દે। આ આપણા કબીર સાહેબે કીધું છે, તમારે જીવન સુધારી લેવું હોય અને મોક્ષ મેળવી લેવું હોય તો આ બે, ભૂખ્યા નાને દેવું અને નવરા પડ્યા ત્યારે ભજન કર્યા કરવું। તમે જે દેવને માનતા હોય એવું નહીં કે આ દેવને માનવાનું, તમે જે દેવને માનતા હોય એ દેવની ભક્તિ કરો અને તમારા છોકરાઓમાં સંસ્કાર ઉતરો। કારણ કે અત્યારે પશ્ચિમનો ભાવ એવો હોય છે ને કે છોકરા નાના હોય ને ત્યાંથી અંગ્રેજી ભાષા બોલવા માંડે અને પપ્પા ડેડી એવું બોલે ને ભાઈ, કારણ કે અંગ્રેજી ભાષા જો આપણી માતૃભાષા ગુજરાતી અને આપણી બીજી સંસ્કૃત અને દેવયાની સમજી ગયા ને હિન્દી, આ આપણી ભાષાઓ છે, એને બદલે એ પારકી ભાષાઓ આપણે શીખડાવી છોકરાઓને। પારકી શું કામ આવે કયો જોઈએ? આ પારકીમાં છે ને એ કહેવાય નહીં પણ રખાત કહેવાય, રખાત। એ રખાતની બોલીને શું કરવી તમારે? એ આપણી ભાષા ભણાવી અને આપણા છોકરામાં સંસ્કાર રેડો ને। એ ભારત તો એવી દેવભૂમિ કહેવાતું, દેવભૂમિ। અહીંયા તો દેવ લોકો વસતા બધાય, એને બદલે અટણે રાક્ષસ ભૂમિ સાથે જાય અને કોકના વાહે કોકના છેડા ચાલીને હાલવા વાળા થઈ ગયા। અરે તમે તો સંતના અને દેવીની દીકરીઓ છો, તમે જેમ તેમ નથી। એ એક જ વાત કરું કે આપણું વિજ્ઞાન એમ કહે છે કે જ્યારે પૃથ્વી ઠંડી પડી ને ત્યારે એમાં જલચર ને વનચર ને આદિવાસી માનવ થયા, પણ ભારત આપણો એવો દેશ છે કે જે આપણા આદિ માનવ છે ને વિષ્ણુ ભગવાન છે। જ્યારે આ પૃથ્વી ઉપર પાણી ફરી ને એટલે ભગવાન વિષ્ણુ શયન કરે છે, વટસ્ય પત્ર છે પુટે શયનમ, અને પછી એને પૃથ્વીનું રચના કરવાની મન થાય એટલે નાભીમાંથી કમળ નીકળે, એના માથે બ્રહ્માજી બેઠા હોય એટલે કે આદેશ તો કે માનવ સૃષ્ટિની રચના કરો। પછી માનસ પુત્રો પહેલા બનાવ્યા, સંત સનાતન સંત કિમાર, પછી હાથ ઋષિઓ બનાવ્યું, એમ કરતા માનવ સૃષ્ટિ રચી નહીં એટલે પાછા ભગવાન આગળ ગયા વિષ્ણુ આગળ કે ભાઈ માનવ સૃષ્ટિ વર્તતી નથી, તો કે તું એમ કર મૈથુન સૃષ્ટિ બનાવ, એટલે એક પુરુષને એક સ્ત્રી બનાવ અને એમાં હું આત્મા રેડીશ અને એ આત્મા એવા છે કે હું જેવો દઉં ને એવો ને જો પાછો મને લઈશું ને તો હું સ્વીકારીશ ને પાછો 84 લાખ યોનીમાં મોકલી દઈશ કે કાંઈ વાંધો નહીં। એટલે પહેલાં એને 2 પૂતળા ગારાને બનાવ્યા, શેમાં કે આ પૃથ્વીમાંથી ધૂળ હતી ને પહેલાં ભેરી કરી, પણ પૂતળું ન થયું, પછી એમાં પાણી નાખ્યું તો ઢીલું થઈ ગયું, પછી એમાં પવનની જરૂર પડી અને તોય ન થયું, પછી અગ્નિ નાખી। આ રીતે આપણું આ જે શરીર છે ને પંચ મહાભૂતનું છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ। આવી રીતે 2 પૂતળા બનાવ્યા, એટલે જે પુરુષનું બનાવ્યું મનુ ભગવાન અને સ્ત્રીનું બનાવ્યું શત્રુભા રાણી। આ રીતે એને મૈથુનથી પછી સંતાન ઉત્પન્ન કર્યા 5, ઉત્તાન પાદ અને પ્રિયવત 2 દીકરા થયા, 3 દીકરી દેવતી પ્રસૂતિ અને આકૃતિ, અને એનાથી આપણે આ બધા વંશજો છે।
મારો કહેવાનો હેતુ એ છે કે આપણો બાપ દાદા છે ને વિષ્ણુ ભગવાન છે, આપણે દેવીના દીકરા છે, આપણે કોઈ ખરાબ બોલાય નહીં અને ખરાબ આચરણ કરાય નહીં. આપણે કોણ છે આપણે ઓળખી લેવાય અને પછી બીજું વિચાર કરે. મારું કહેવાનું હેતુ એવું છે કે તમારા દીકરામાં સંસ્કાર ભરપૂર હિન્દુ સંસ્કાર રેડી અને એમાં તમે એનો ઉછેર કરો ને તો કોઈ દી વૃદ્ધાશ્રમમાં તમારા દીકરા નહીં મોકલવા આવે. આ ખાસ ધ્યાન રાખજો. નકર આપણી દશા એવી છે એ નાના નાના કે મોટા મોટા એ હું ને તું થવા માંડી જશે. કોઈની મર્યાદા નહીં રહે. આ મર્યાદા આ હું તું ન સાંભળવું હોય તો આ કથા મારફત એ જ્ઞાન મેળવી અને આપણા વંશજોમાં એ જ્ઞાન ઉતારો. કૃષ્ણ કનૈયા લાલ કી જીના લાલ માતાઓ બહેનો ભાઈઓ વડીલો, ઉમા બંગેશ્વર ધામથી પૂજ્ય દાદા પધાર્યા. એમની નાદુરસ્ત તબિયત, એમનો ભાવ વર્ષોથી ધર્મની સાથે જોડાયેલા હરિહરની આકલો પડી રહી છે. કથામાં જે હાજરી આપી એકવાર જોરદાર તાલીઓથી આપણે દાદાને વધાવી લઈએ. ખૂબ ખૂબ દાદાનો આભાર. એમની સાથે બધા ભક્તોનું પણ સ્વાગત. તો આપણે વાત ચાલી રહી છે, ભગવાન માખણ લેવા માટે જાય છે. પણ હવે મેઇન પ્રસંગ એ છે કે એવી કઈ વાત બની કે કૃષ્ણ ભગવાનને પોખરણગઢમાં અવતાર લેવો પડે છે. હવે એક કથા તરફ આપણે જવાનું છે. તો એવું કહેવાય છે કે ભગવાને અનેક લીલાઓ કરી કૃષ્ણ ભગવાને, અને યમુના નદીમાં પછી તો કાલી નાગ આવ્યો છે બાપા. અને લોકો પાણી પીવે ને ઝેરી પાણી છે, કોઈ બીમાર પડવા લાગ્યા, રોગ થવા લાગ્યા છે, એવું પાણી ઝેરી કર્યું છે કાલી નાગ. અને ભગવાનને સમાચાર મળ્યા છે અને ભગવાન ગયા છે યમુનાના કિનારે. અને કઈ રમત માંડી લગભગ ને ખ્યાલ હશે, ગેડી દડો. ભગવાન ગેડી દડે રમે છે મિત્રો સાથે, અને જેનાથી દડો જાય એને લેવા જાઓ, આવું નિયમ રાખ્યો છે. અને ભગવાન રમત રમવા લાગ્યા છે. અને એમ કહેવાય કે રમતા રમતા દડો ગયો યમુનાજીની અંદર. અને ભગવાન દડો લેવા માટે ગયા છે. અને અહીંયા જે ઘટના ઘટી લગભગ ને ખ્યાલ હશે, બધી નાગણીઓએ સ્તુતિ કરી છે. ત્યારે ભગવાનને કહે છે, એ જડ કમળ છાંડી જાય સ્વામી અમારો જાગશે જાગશે, તુને મારશે મને બાળ હત્યા લાગશે. સબ ગાઈએ પ્યાર છે, સબ ગાઈએ પ્યાર છે. સ્વામી અમારો જાગશે જાગશે, તુને મારશે મને બાળ હત્યા લાગશે. એ જડકમાં છાડી નાગણીઓ કહે છે કે કેતા હોય તો હાર આપી, ઘરેણા આપી, હોના ચાંદીના અમારા ઘરમાં ચોરી કરી પતિ સન્માન. ભગવાન કે મારા હારું ચોરી કરાય નહીં, જગાડો આપના બધે. અને બધી નાગણીઓ જગાડતા હોય ને આપણે લગભગ જાણીએ છીએ, નરસિંહ મહેતા એમના પદની અંદર લખેલું છે, ચરણ ચા એની મૂછ મરડી અને નાગણ નાગ જગાડિયા ઓઠોને બળવંત બોડિયા. જય જય દ્વારિકા, જય જય આવ્યા
માથે બળગ્યા જેમ ગગન ગાજે હાથી. આખી કથા પછી આપણે જાણીએ છીએ, પણ મેઇન વાત અહીંયા બની છે કે દડો લેવા ગયા એટલે એ કાલી નાગનો ઉદ્ધાર થયો અને રમત અધૂરી રહી છે. ભગવાનની રમત અધૂરી રહી. આ રમત રામ અવતારમાં અધૂરી રહી છે. આપણે કાલે વાત આવી ગઈ, ભોજન કરત બુલાવત રાજા, કઈ માતા ગયા. રામ અવતારમાં રમત અધૂરી રહી, કૃષ્ણ અવતારમાં અધૂરી રહી છે. અને ત્યારે ભગવાન અનેક લીલાઓ કરી અને નિર્ણય વિચાર કરે છે કે બે અવતારોથી મારી રમત અધૂરી રહે છે. હવે આ રમતને પૂરી કરવા મારે ત્રીજો અવતાર ધારણ કરવો પડશે. આ લીલાને પૂરી કરવા માટે હવે ત્રીજો અવતાર. પછી આપણે લગભગ જાણીએ છીએ, ગોકુળ છોડી મથુરામાં ગયા, મથુરામાંથી દ્વારિકાના રાજા બને છે. સુદામા ચરિત્રની કથા આવે, અનેક કથાઓ આવે. ભગવાન વૈકુંઠ ગમન કરે. બોલો ભાગવત ભગવાન. અનેક લીલાઓ ભાગવતજીના પ્રસંગો છે. અને પછી તો વૈકુંઠની અંદર લક્ષ્મીજી ચરણ દબાવે છે, વાયુ ચમર ઢોળે છે. ભગવાને કીધું, દેવી ચાલો મારી સાથે, હવે ત્રીજો અવતાર. આ બે અવતારોથી રમત અધૂરી રહે છે, હવે ત્રીજો અવતાર ધારણ કરવો છે, તમે ચાલો મારી સાથે. ચાલો એમ કીધું, ત્યાં તો લક્ષ્મીજીએ મોટું બગાડ્યું. માં લક્ષ્મીજી મોટું બગાડે ને અવડા વેણ બોલ્યા છે કે રામ અવતારમાં તમારી હારે આવી 14 વર્ષનો વનવાસ, અને આવી નહીં પાછા. સમજી જાઓ બધા, બે વખત વનમાં ગયા. કૃષ્ણ અવતારમાં તમારી લીલાઓ અપરંપાર, અને આવા એ લક્ષ્મીજી વેણ બોલ્યા, મોટું બગાડ્યું. અને ભગવાને વિષ્ણુ શ્રાપ આપે છે કે દેવી લક્ષ્મી સાંભળો, અમારો મહાધર્મનો અવતાર, અમારો નિજિયા પંથનો અવતાર, નિજાર ધર્મનો અવતાર, અને એ સમયે તમે મોટું બગાડ્યું, માટે મારો તમને શ્રાપ કે તમે સોઢા રાજાની ઘરે જન્મ લેશો, પણ તમારા અંગમાં ખોટ હશે ને હશે. જાઓ, તમારા અંગોમાં ખોટ હશે દેવી, આ મારો તમને શ્રાપ છે. અને માતા લક્ષ્મીએ માફી માંગી હતી, મને માફ કરો મુરારી, ક્ષમા કરો. ત્યારે ભગવાન બોલ્યા કે દેવી મારા મોઢામાંથી વેણ નીકળી ગયું, તમારા શરીરમાં ખોટ રહેશે, અંગોમાં ખોટ હશે, પણ જ્યારે તમારા લગ્ન મારી સાથે થશે, જાડેરી જાન આવશે, હજારો હાથીડા વીરા તારી જાનમાં, હજારો હાથીડા વીરા તારી જાનમાં, એ 92 લાખ ઘોડાની ઘમસાણું રે, આ રણુજા નગરીના રાજા હાલ્યા પર. બધા બોલો. એ 92 લાખ ઘોડાની ઘમસાણું રે, રણુજા નગરીના રાજા પરવા, રણુજા નગરીના રાજા હાલ્યા પરણવા. રણુજા નગરીના રાજા પરવા. જ્યારે તમારા લગ્ન મારી સાથે થશે, ભૈરા માંડવામાં તમે આવશો, અને એ સમયે મારી દ્રષ્ટિ તમારા પર જશે અને આશીર્વાદ પ્રાપ્ત થશે, ત્યારે નવું જીવન પ્રાપ્ત થશે, લગ્નમાં તમને આશીર્વાદ મળશે. આવી રીતે લક્ષ્મીજીને શ્રાપ મળ્યો છે. પછી તો ભગવાનને અવતાર લેવાની તૈયારીઓ છે બાપા. પણ ઘટના એવી ઘટી, સાંભળજો ધ્યાનથી. દિલ્હી નામનું શહેર, દિલ્હી નામનું શહેર, અને ત્યાં વસે છે અનંગપાળ રાજા, અને ત્યાં વસે છે અનંગપાળ રાજા, એને બે દીકરી, એને બે દીકરી. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી. આખી કથા બદલી રહી છે. હવે એમ કહેવાય કે દિલ્હી નામનું શહેર છે, અને દિલ્હીની ગાદી ઉપર અનંગપાળ રાજા બેઠેલા છે. રાજાને રાજ છે, પાટ છે, સત્તા છે, સંપત્તિ છે. આ રાજાને બે દીકરીઓ છે બાપા, અને દીકરીના નામ અહીંયા પ્રસંગ બતાવે છે, કમલા અને સુંદરી. કમલા અને સુંદરી, એ કમલા અને સુંદરી, એ કમલા અને સુંદરી. આ બે દીકરીઓ રાજા અનંગપાળને ત્યાં. દીકરીઓ મોટા થવા
થવા લાગ્યા, બાળપણ પૂરું થયું, જવાન અવસ્થા આવી. આપણે લગભગ જાણીએ છીએ કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય છે. રાજાએ દીકરીઓના લગ્ન નક્કી કર્યા છે. એક દીકરીના લગ્ન ચૌહાણ શાખામાં, એક દીકરીના લગ્ન રાઠોડ શાખામાં, બે દીકરીઓના લગ્ન ધામે ધૂમે. અને ધીરે ધીરે સમય ગયો, એક એક પ્રસંગ, એક એક વિધિ, અને પછી તો કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. બાપા અનગપાળ રાજા એની દીકરીઓને વડાવી રહ્યા છે. અને આપણે લગભગ જાણીએ છીએ કે આ જગતનો કરુણમાં કરુણ પ્રસંગ હોય ને તો દીકરીના વિદાયનો છે. આમાંથી આપણે સમજીએ છીએ કે પુરુષની આંખમાં જલ્દી આંસુ આવતા, કદાચ વેપારમાં ખોટ આવે ને તોય કોઈ દી પુરુષ રોવે નહીં બાપા, પણ જે દી એની દીકરીને વડાવે ને તે દી ભલભલો બાપ રડવા લાગતો હોય છે. બાપા દીકરીના હૈયાના, દીકરી બાપ છે, બાપના હૈયાનો હાર છે, કાળજાનું કટકું હોય છે મા બાપના. અને દીકરીઓ સાસરે જતી હોય, હું તો વારે વારે કથામાં કહું કે આપણી ઘરે જેની ઘરે દીકરીઓ હોય બાપા એ રાજી થજો. જેની ઘરે દીકરી જન્મેલી હોય, જે દીકરી હોય સમજાય સમજી જજો, એ સાક્ષાત લક્ષ્મી છે બાપા. એકવાર જોરદાર તાલી દીકરીઓ માટે થઈ જાય. જેની ઘરે દીકરીઓ હોય રાજી થજો. પણ અત્યારે આપણે પરિસ્થિતિ જાણીએ છીએ, બધાયની વાત નથી હો. આમાંથી લગભગની ઘરે દીકરી આવે તો રાજી થાય છે, ઢોલ નગારા વગડાવે કે અમારી ઘરે લક્ષ્મી આવી છે. એકવાર જોરદાર તાલીએ પરિવારો માટે કે દીકરી જન્મે રાજી થતા હોય પરિવારને આપણા ધન્યવાદ છે, કુક્કુ વંદન છે. પણ હારે હારે અમુક છે, સમજી જાઓ બધા. એ દીકરીનો જન્મ થયો હોય ને આપણે હાહુને પૂછીએ કે દીકરો આવ્યો કે દીકરી, એમાં જો દીકરી આવી હોય તો હાહુના મોઢાનો રંગ બદલી જાય, જાણે દીકરી નહીં, ઘરમાં ચોરીયું થઈ ગઈ હોય. એના ઘરે દીકરી નહીં, જાણે ચોરી આવી થઈ હોય એવો એનો કલર બદલી જાય છે. ત્યારે મારે સાસુને પ્રશ્ન કરવો કે પેલા તમે શું હતા બાપ? સાસુ ડાયરેક્ટ સાસુ હોય છે ખરી? ઈ પણ દીકરી તરીકે જન્મી હતી બાપા, પછી પત્ની બની, પછી માં બની અને પછી સાસુ બને છે. દીકરીઓ હોય તો રાજી થાવ બાપા. આ દીકરી લક્ષ્મીનો અવતાર, ધર્મનો થાંભલો, અને આવી દીકરીઓ સાસરે જઈ રહી છે બાપા. આજ દીકરી કહે રે માતા, આપણી દીકરીઓની યાદ કરો, આપણી દીકરીઓની યાદ કરો. કહે રે માતા, એક
નથી મારે જૌતલનો હોમનાર, નથી રાખડીનો બાંધનાર. દિલ્હી શહેરના રાજાની દીકરીઓ આજે દીકરી વિદાય પ્રસંગે રુદન કરી રહ્યા છે. અને આજ એ માંડવાની અંદર બધા લોકો રુદન કરવા લાગ્યા છે. માંડવાની અંદર બધા લોકો રુદન કરવા લાગ્યા છે. આ જગતનો કરુણ પ્રસંગ એટલે દીકરીના વિદાયનો પ્રસંગ છે. બાપ, એ દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે ઘરનો ઉંબરો એને ડુંગરા જેવો લાગતો હોય છે. બે બે દીકરીઓ વિદાય થઈ રહ્યા છે. નથી મારે માડી જાયો વીર. અને દીકરીઓ સાસરે ગયા. માતા પિતા રુદન કરવા લાગ્યા કે દેવી, આ દીકરી છે એ પારકી થાપણ છે. હવે આપણે ભગવાનનું ભજન કરીએ. જેનો કોઈ આધાર નથી એનો આધાર ભગવાન બનતા હોય છે. અને માતા પિતાએ ભગવાનની ભક્તિ કરી છે. બોલી અનંગપાળ મહારાજ. રાજા રાણી ભક્તિ કરવા લાગ્યા છે દિલ્હીની અંદર. પણ આપણે સમજીએ છીએ કે શરીર કોઈ દી એવું ને એવું રહેતું નથી. રાજાના શરીરમાં ગડપણ આવ્યા અને શરીરમાં રોગ આવ્યા અને અંતિમ સમય નજીક આવવા લાગ્યો છે. બધા ચિંતામાં પડ્યા છે કે આવડી મોટી દિલ્હીની ગાદી છે અને રાજાના પ્રાણ જશે તો આ વારસદાર કોણ? આ ગાદી કેને સોંપવી? એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યારે રાજાએ કહ્યું, એક કામ કરો, મારે ભલે દીકરો નથી, મારે બે દીકરીઓ, મારે દીકરો નથી, પણ મારી બે દીકરીની ઘરે એකුકા દીકરા છે. મારા બે ભાણેજ છે. એક કામ કરો, એ બે માંથી એકને આ ગાદી સોંપી દેજો. મારા ગયા પછી આ એક દીકરાને ગાદી આપી દેજો. આટલું કહીને રાજા રામ બોલો ભાઈ. અનંગપાળ રાજા ધામમાં ગયા છે અને દિલ્હીની ગાદી કોને સોંપી સમજી ગયા છો? એ અનંગપાળ રાજાના દીકરીના દીકરા એટલે પૃથ્વીરાજસિંહ ચૌહાણ. ચૌહાણ હતા, ચૌહાણ શાખામાં દીકરી પરણાવેલી અને પૃથ્વીરાજસિંહને ગાદી સોંપી છે. અને દિલ્હી શહેરના રાજા તેથી પૃથ્વીરાજસિંહ ચૌહાણ બન્યા હતા બાપા હો. અને એવું સરસ રાજ્ય ચલાવે. અને લગભગ ને ખ્યાલ હશે એના પરમ મિત્ર હતા ચંદ બારોટ, જેને ચંદ બરદાઈ કહેવામાં આવતા હોય. અને મા ભગવતીના પરમ ઉપાસક અને જગદંબા જેની સાથે વેણે વાતો કરે એને કોઈ દી વાંધો આવે. અને એવા ઈ ચંદ બારોટ એના મિત્ર હતા. અને એમાં લગભગ ને ખ્યાલ આવી ગયો હશે કે દિલ્હી શહેર ઉપર આક્રમણ થાય છે. એ આક્રમણ કરાવવા વાળું કોણ એ લગભગ ને ખબર હશે. પૃથ્વીરાજસિંહ ચૌહાણ ને ગાદી મળી એટલે બીજા ભાણેજને ગાદી મળી. આ એને જ વેર રાખ્યું કે મને નહીં ને પૃથ્વીરાજસિંહ ને આપ્યા એટલે અંદરો અંદર. અને એ ગાદીનું વેર રાખ્યું અને મોહમ્મદ ઘોરીને બોલાવ્યા હતા બાપા. આપણા દિલ્હી શહેરની ગાદી ઉપર તેથી મોહમ્મદ ઘોરી આક્રમણ કરે, કોઈ બચાવો, કોઈ બચાવો. તેથી ગાડો ઘેર થવા લાગ્યો બાપા. અંતેથી પૃથ્વીરાજસિંહ ચૌહાણને આંખે પાટા બાંધ્યા, હાથમાં બેડીઓ બાંધેલી હતી. શબ્દ વેથી બાણના જાણકાર હતા પૃથ્વીરાજસિંહ ચૌહાણ. અને તેથી મોહમ્મદ ઘોરી ઊંચા આસને બેઠેલા અને દુહાવો બોલાવા લાગ્યા. એ
વિરાજ ને 24 હાથ અને અંગુલ અષ્ટ પ્રમાણ તા પર સુલતાન હે હરે રે તું તો મત રે ચુકો ચૌહાણ पर सुल्तान है अरे रे तू तो मत रे चुको चौहान ता પર સુલતાન હે अरे रे तू तो मत रे चुको चौहान બોલો ચંડી ચામુંડા માં એ દુહાઓ બોલ્યા અને પછી આપણે કથા જાણીએ છીએ માં ભગવતી ચામુંડાને ત્યારે યાદ કરવામાં આવ્યા હતા બાપા આપણે સૌ પણ માં ભગવતીને વંદન કરીએ છીએ અને આગળ જતા હવે પ્રસંગ એ બન્યો કે ચૌહાણ શાખા એમાંથી એક બીજી શાખા બહાર પડી જેને કહેવાય છે તુરા શાખા અને તુરા શાખા મારવાડની અંદર બધા લોકો નિવાસ કરવા લાગ્યા રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહે છે એમાં એક રાજા થયા ધીરસિંહ એના દીકરા છે રણસિંહ અને રણસિંહ રાજા હાથમાં રામ સાગર લઈને ભજનો ગાય છે અને ભજનો ગાય ગામે ગામે એ તુરા કુળના રણસિંહ મહારાજ હાથમાં રામ સાગર લઈને ભજનો ગાવા લાગ્યા અને એવી સરસ વાણીઓ ગાવા લાગ્યા ભજન વિના રે મારી ભૂખ નહીં ભાંગે भजन बिना हमारी भूख नहीं રણસિંહ મહારાજ રામ સાગર લઈને ભજનો કરે અને ધીરસિંહ ના દીકરા રણસિંહ ને એના દીકરા આપણે લગભગ નામ જાણતા હશે ને ખ્યાલ આવી ગયો છે એ રણસિંહ ના દીકરા એટલે અજમલ મહારાજ બોલીએ અજમલજી મહારાજ રણસિંહ ના દીકરા અજમલજી અને અજમલજી ના લગ્ન કયા ગામમાં તો રામદેવ રામાયણ લખે છે જેસલમેર નામનું ગામ જેસલમેર નામનું ગામ અને ત્યાં વસે અજયસિંહ ભાટી અને ત્યાં વસે અજયસિંહ ભાટી એના દીકરી મિનળ દે એના દીકરી મિનળ દે જીવો મારા બાપજી જીવો મારા બાપજી જીઓ મારા બાપજી જીઓ મારા બાપજી જેસલમેર નામનું ગામ અને અજયસિંહ ભાટી એના દીકરી મિણલ દે અને મિણલ દે સાથે અજમલજીના લગ્ન ધામે ધૂમે થાય છે સુંદર મજાનું દાંપત્ય જીવન ચાલે છે અને હવે જે પ્રસંગ બનશે એ તરફ બધાને લઈ જાઓ મને તો ખૂબ લેર આવે છે પણ ચા દેવી ક્યારના તૈયાર થઈ ગયા છે તો હવે 2-5 મિનિટ માટે વાણીને વિરામ આપું જય રામાપીર ચલો કઈ ફાળો બાળો જય જય હો રામ જય જય હો
બોલો રામા હવે તમારી જગ્યાએ બેસી જાઓ માતાઓ બહેનો ભાઈઓ વડીલો ભાવ અને પ્રેમ સાથે આગળની કથાની શરૂઆત કરીએ પણ આ 10-15 મિનિટનો ગેપ પડ્યો વળી પાછું મન ધોડ કરવા વહી ગયું હોય પાછો એને બોલાય આવે હવે કોઈ જાતની અવર જવર નહીં કોઈ જાતનો અવાજ નહીં કેવલ ને કેવલ રામદેવજી મહારાજનું સ્મરણ અને આગળ કથાનો દોર આપણે લઈએ કથાની અંદર ઘણા બધા ભક્તો આવ્યા છે ગામના બહાર ગામના આપણું બાજુનું પાનેલી ગામ ત્યાં પણ લગભગ 3-3.5 વર્ષ પહેલા આ દીકરીને રામદેવ કથાનો લાભ મળેલો તો જોરદાર તાલી પાનેલી ગામ માટે પણ થઈ જાય ત્યારબાદ આપણું લખધીરપુર ગામ હોય ત્યાં પણ નાની ઉંમરે કથાઓ કરેલી તો ત્યાંથી પણ જે માતાઓ ભાઈઓ આવ્યા છે જોરદાર તાલી બધા માટે આમાંથી લગભગથી પરિચિત છો અમે તમારા તમે અમારા આપણે બધા એકબીજાને પરિચિત છીએ એટલે કદાચ કોઈનું નામ બોલાય ન બોલાય બધાયનું સ્વાગત છે આગળ કથામાં જઈએ વળી પાછા આપણે મનને સ્થિર કરીએ મારી પાછળ બધા બોલશો ઓ કથાનો દોર અજમલજી અને મીણદે લગ્ન થયા છે હવે પ્રસંગ એ બતાવ્યો છે રામદેવ રામાયણમાં કે અજયસિંહ ભાટીએ જ્યારે મીણદેલનું કન્યાદાન કર્યું ત્યારે જમીનો બહુ જાજી આપેલી છે કન્યાદાનમાં અને એમાંથી 2 મુખ્ય ગામ આપેલા 2 ગામ આપેલા કન્યાદાનમાં અને કયા કયા ગામ લગભગ ને ખ્યાલ હશે પોકરણગઢ ગામ સાથે ફળોજી ગામ દીધા અજયસિંહે જીવો મારા બાપજી જીવો મારા બાપજી પોકરણગઢ અને ફળોજી આ 2 કન્યાદાનમાં આપ્યા અને અજમલ રાજા પછી પોકરણગઢના રાજા બન્યા છે એટલે સમજી ગયા છો કે આ પોકરણગઢ ગામ એટલે સસરાનું આપેલું છે કન્યાદાનમાં મળેલું ગામ છે અને એના રાજા અજમલજી છે રાજપાટ સત્તા સંપત્તિ સરસ મજાનું પોકરણગઢ રાજ્ય છે સરસ મજાનું રાજ ચાલે છે બહુ આનંદ છે અને ધીરે ધીરે સમય ગયો બાપા લાસા લક્ષ્મી ને સગુણા લાસા લક્ષ્મી ને સગુણા લાસા લક્ષ્મી સગુણા લાસા લક્ષ્મી ને સગુણા રાજાના દીકરી અજમલજીના 3 દીકરીઓ લાસા લક્ષ્મી અને બેન સગુણા આ 3 દીકરીઓ અજમલજીને ત્યાં ધીરે ધીરે દીકરીઓ મોટા થવા લાગ્યા છે બાળપણ પૂરું થયું છે
યુવાન અવસ્થા આવી છે અને દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય છે. લગ્નનો પ્રસંગ આવ્યો છે. ઘણા લોકોને જે જાણતા છે ને ખ્યાલ હશે આ લાસા લક્ષ્મીજીની કથા. એવું કહેવાય છે કે અજમલજીના એક ભાઈ હતા ધનરૂપ, નાના ભાઈ ધનરૂપ, અને આ ધનરૂપજીની ઘરે આ બે દીકરીઓનો જન્મ થયો અને દીકરીઓ જન્મીને માતા પિતા રામ બોલો ભાઈ રામ. દીકરીઓ જન્મી અને માતા પિતાના પ્રાણ જતા રહ્યા એટલે અજમલ રાજાએ એ બે દીકરીઓને મોટા કર્યા. પોતાના ભાઈની દીકરીઓ છે, કારણ કે માતા પિતા ધામમાં ગયા એટલે એ દીકરીની જવાબદારી કોને લીધી? અજમલજી. એક આ મારી દીકરીઓ છે, મારા ભાઈના દીકરીઓ, હવે મારા દીકરી છે. લાસા લક્ષ્મી અને સગુણા, લાસા લક્ષ્મી અને સગુણા, લાસા લક્ષ્મી સગુણા, લાસા લક્ષ્મી સગુણા, આ રાજાની દીકરી, આ રાજાની દીકરી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી. લાસા લક્ષ્મી સગુણા દીકરીઓ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. લગ્નનો પ્રસંગ આવે છે અને મંડપ રોપાયો છે પોકરણ ગઢની અંદર. સુંદર મજાના પ્રસંગો, લગ્નના એ આનંદ આનંદ. પણ લગભગ ને ખ્યાલ હશે કે જે લગ્નની વાત છે પઢિયારોને ત્યાં પિંગલગઢમાં બેન સગુણાના લગ્ન નક્કી કરેલા છે. એક પછી એક વિધિઓ કરી કન્યાદાનનો પ્રસંગ પૂરો થયો અને મા બાપ જ્યારે કન્યાદાન કરે ત્યારે કન્યાદાનની સાથે પોતાના કાળજાના કટકાનું પણ દાન કરતા હોય છે. રાજાએ કન્યાદાન કર્યું છે અને એક પછી એક વિધિઓ પૂર્ણ થઈ અને દીકરીના વિદાયનો પ્રસંગ આવ્યો છે. બેન સગુણા રુદન કરવા લાગ્યા છે. સગુણા બેન સાસરે જઈ રહ્યા છે, રુદન કરી રહ્યા છે માંડવામાં. બધા લોકો રડવા લાગ્યા છે. આજ વેદી રે હતા રે એને તમે આજ મેરી રે હતાને છે. નથી મારે માડી જાયો વીર, નથી મારે આ જવતલનો હોમનાર. બેન સગુણા વિદાય થયા, બધા લોકો રુદન કરવા લાગ્યા છે. અને આજ સમય જતા ઘટના એવી ઘટી છે કે દીકરી સાસરે ગયા અને અજમલ રાજાએ હાથમાં રામ સાગર લઈને ભજનો ગાયા છે. પોતાનું જીવન ભજનમાં અર્પણ કરવા લાગ્યા છે કે દેવી હવે રટણ કરો
અને આજે પતિ પત્ની આરાધ કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા છે. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ અને કેટલા વર્ષ થઈ ગયા? બોલે 12 વર્ષ. સગુણા બેન સાસરે ગયા એને 12 વર્ષ થયા છે. 12 વર્ષ પૂરા થયા અને અજમલ રાજા એક દી નગરમાં ચર્ચા કરવા માટે નીકળ્યા છે. સૈનિકોની સાથે, મંત્રીઓની સાથે રાજા નીકળ્યા છે. પણ લગભગ ને ખ્યાલ આવી ગયો હશે કે જેવા અજમલ રાજાને લોકો જોવે ને તો પાછા વળવા લાગ્યા છે. કોઈ હારા કામે જાતા હોય ને તો પાછા વળી જાય. અજમલ રાજાને જોઈને બધા પાછા વળે. અજમલ રાજા પૂછે છે કે તમે આ પાછા જવાનું કારણ મને જોઈને તમે પાછા કેમ વળો? હું તમારા ગામનો રાજા અને મને જોઈને પાછા કેમ વળો બધા? ત્યારે સાંભળજો, બધા કહે છે તમે રાજા કહેવાય, અમે તમને કાંઈ કહી શકીએ પણ કે જે હોય મને કયો, તમે પાછા કેમ વળો છો? અને તેથી શું કહે છે આપણે લગભગ જાણીએ છીએ. અજમલ વાંજિયા કેવા, અજમલ વાંજિયા વાંજિયા શકર છે અને તમારા સકન અમારાથી ન લેવાય, સારા કામે જઈ રહ્યા છે. અને ત્યારે રાજા અજમલ કહે છે સાંભળો, આજે આસારે લક્ષ્મી રે બેબે મારી દીકરી, લક્ષ્મી રે ઘરે દીકરો કાકરીના માયરા કદી ન મરીએ પણ મેણાના માયરા મરી જઈએ બાપા. કદાચ કોઈ આપણને માર્યું હોય, પડી પડી ગયા હોય તો પાટો આપણે કોઈને દેખાડી તો ક્યાં પડી ગયા તા એનો પાટો છે, પણ શબ્દના ઘા છે ને બહુ ખતરનાક છે બાપા. એ કોઈને દેખાડાતા એ સગુણા હૈયા કેરો હા, સગુણા લક્ષ્મી રે બેબે મારી દીકરીઓ માટે બોલો બધા.
અજમલ રાજાને વાંજિયા મેણા લાગ્યા તેથી દોયલા બાપા. અને અજમલ રાજા ઘરે આવીને વાત કરે છે માતાજીને કે દેવી હવે તમે આ રાખો, આ તલવાર, આ મુગટ, આ બધું તમે સંભાળો. આજ વાંજિયા મેણા લાગે મને દોયલા ને હવે હું જાઉં છું મારા મહાદેવને જગાડવા. હવે તપ કરવા જાઉં છું દેવી, આ બધું તમે સંભાળો. અને અજમલ રાજા નીકળી ગયા છે. કયા ગામની જાત્રા લગભગ ને ખ્યાલ હશે? કાશી. અજમલ રાજા કાશીમાં ગયા છે અને કાશીમાં જઈને માંડ્યા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય તપશ્ચર્યા ચાલુ કરીશ. અને તપ એવું કર્યું કે આસન માંડ્યા ડોલવા. શંકર ભગવાનના આસન ડોલવા લાગ્યા. આને ભગવાન મહાદેવ લાગ્યા. પાર્વતીજી કહે છે કે આ ભક્ત કોણ છે આપના જેને તમારા આસન ડોલાવ્યા છે? શંકર ભગવાન કે દેવી આ મારો ભક્ત છે પણ પેલા તમારો પણ ભક્ત છે, આ આપનો પણ ભક્ત છે. અને એક આખી કથા રામદેવ રામાયણમાં બતાવે છે, સાંભળજો ધ્યાનથી. વાત એમ છે કે આ અજમલ રાજા છે એ એક જન્મમાં એનો પૂર્વ જન્મ અહીંયા રામદેવ રામાયણમાં બતાવ્યો છે. દ્વાપર યુગે ઉદુંબ ગામે, દ્વાપર યુગે ઉદુમ ગામે ભીલ હતો યા મંગળ નામે, ભીલ હતો યા મંગળ નામે, ભીલ હતો યા મંગળ નામે. ભીલ હતો યા મંગળ નામે. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી. અજમલ રાજા દ્વાપર યુગની અંદર ઉદુમ નામના ગામમાં એ મંગલ ભીલ તરીકે હતા. અજમલ રાજાનો પૂર્વ જન્મ છે. એ મંગલ ભીલ તરીકે હતા અને ગાયો ચરાવતા હતા, ગાયોની સેવા કરતા હતા. એમાં એક ગાય રેઢી આવે છે ને એના માલિકનો હતો પતો છે, કોણ એના માલિક કઈ ખ્યાલ નહીં. એમાં એક દી મંગલની પત્ની કહે છે કે તમે જે ગાય ચરાવો છો એ કોના છે કે કાંઈ ખબર પણ કે કાંઈ કૂતરાઈ તો લેવી પડશે, દાણ તો લેવું પડશે તમારે. આ ગાય ચરાવો છો, એક કામ કરો, હવે કાલે તમે ગાય ચારવા જાવ ને તો એ ગાય જાય ને એની પાછળ પાછળ તમે જાજો એટલે માલિકની ખબર પડી જશે. એની પત્ની આવી વાત કરી અને બીજે દી મંગલ જાય ગાયો ચારવા અને પેલી ગાયની પાછળ પાછળ ગયા છે. અને ગાય કઈ જગ્યાએ જાય લગભગ ને ખ્યાલ આવી ગયો હશે. ઈ ગીચ જાડીઓ હતી બાપા, ગબરની ગીચ જાડી અને હિંડોળે હિંચકે માડી બાપા. ઓ મારી જગદંબા તેથી હોના ચાંદીના હિંડોળે હિંચકતા હતા અને ગાય માતા આવીને ઉભા રહી ગયા છે. મંગલ કે છે એ જગદંબા હું તમારી ગાયો ચારું છું, આજે ઘણા સમયથી ગાય ચારું, મને દાણ આપો ને. સાંભળજો, માતાજી એક વસ્તુ આપી, લગભગ ને ખ્યાલ હશે. સુપડું ભરીને નીકળી ગયા મંગલ એ જવ લઈને. રસ્તામાં વિચાર આવ્યો કે માતાજી હોના ચાંદીના ઈંડોળે ઈચકતા હતા, આપ્યા જવું આપ્યા. માને ઓળખી ગયા, જગદંબા ઓળખાય નહીં બાપા. એનો દર્શન કરવા હોય, એની કૃપા જોતી હોય, ભૂખા રાખે, ભોય હુવાડે, ઉતારી નાખે આ તનની છાલ અને એમાંથી પસાર થાય તો મારી જગદંબા કરે ની હાલ બાપા. જેને જેનો આશરો તેને તેની લાજ, પગ ઉઘાડે દોડે એના ભાલુડાને કાઢે. મૂર્ખ ગોવાળીએ માને ન ઓળખ્યા, મૂર્ખ ગોવાળીએ માને ન ઓળખ્યા. નાયખા ધરાની માય રે હા, નાયખા ધરાની માય રે. ખમા ભગવતીને ખમા. નાયખા ધરાની માય રે
બહુ નાખ્યા રસ્તામાં. આ તો સાક્ષાત મારી જગદંબા હતા. ઘરે ગયા એની પત્નીને વાત કરી. પત્ની પૂછે કાંઈ આપ્યું કે હા જાઓ કે બતાવો તો ખરા, પણ કે મેં તો રસ્તામાં નાખી દીધા. એની પત્ની હોશિયાર હતા, લગભગ ને ખબર હતા ધાબળો જોયો કે આમાં લીધા ને કે હા, અને ધાબળો જોવે છે. એક જ ધાબળે ચોટી પતિ પત્ની બે આવ્યા, પણ હવે માં હોય ખરી, હોય ખરી કાંઈ નથી બાપુ, નથી હોના ચાંદીના હિંડોળા કાંઈ છે નહીં. અને માં ભગવતીને કહે છે હે જગદંબા પધાર. અને માં જગદંબાને યાદ કર્યા છે. સોડલી તો માય હાથ વિશ્વંભર અખિલ વિશ્વતણી જને ધરી બદનમાં વસજો વિધાતા બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મહંકાહી ઓમ ભગવતી ભવદુઃખ ભગવતીની ઉપાસના કરી. માને કીધું કે હવે તમે આવો તો જ ઘરે જાવું છે, ખાવું નથી ને પીવું નથી. બેસી ગયા પતિ પત્ની. સાંભળજો, ધ્યાન કથામાં રાખજો. પતિ પત્ની માને બોલાવે ને માં જગદંબા પ્રગટ થયા છે.
માગો માગો આપને શું જોઈએ. ત્યારે મંગલ કહે છે માં હું પેલા તો તમને ઓળખી ગયો, તમે જવ આપ્યા પણ હું તમને જાણી ન શક્યો માં, મારા આ ગુનાને તમે ક્ષમા કરો માં, હું તમને ઓળખી નહીં ગયો માં. માતાજી કે બેટા તારે જે જોઈ માગી લે, હું તને આજે તારી જે ઈચ્છા હોય પૂરી કરું. સાંભળજો તેથી મંગલે શું માગ્યું હતું કે માં મારી પાસે બધુંય છે, તમે તમારી દયાથી જે પણ કાંઈ મળે છે એમાં ઘર ચાલી રહ્યું છે, પણ એક મોટું દુઃખ છે કે મારી ઘરે શેર માટીની ખોટ છે માં. મારી ઘરે કોઈ પુત્ર નથી માં. હે અંબા જો તું પ્રસન્ન થઈ હોય ને તો મારા વાંજ્યા મેણા તમે ભાંગો. તેથી માં અંબાજી કહે છે બેટા સાંભળ, મારે દુઃખ સાથે કેવું પડે કે તારા એક બહુ તો શું એકે બહુમાં દીકરા લખ્યા, તારા ભાગ્યમાં પુત્ર નથી. તેથી મંગલ માના પગ પકડીને રૂવે છે કે માં હવે તમે આવ્યા છો તો તમારે તો કાંઈક આશીર્વાદ દેવો, તમે પ્રગટ થયા છો માં તો કાંઈક આમાં આશીર્વાદ આપો. તેથી સાંભળજો માં બોલ્યા હતા બેટા તારા ભાગ્યમાં નથી પણ તે ગાયોની સેવા કરી છે, ઉકાળા પગે ગૌ સેવા કરી અને ગાયોના પગલે પગલે તું ચાલ્યો, એટલે મારો આશીર્વાદ કે બીજા જન્મમાં તું અને તારી પત્ની નંદ જશોદા બનશો અને તમારી ઘરે ભગવાન 11 વર્ષ ને 52 દિવસ રોકાશે. જાઓ તમારી ઘરે ભગવાન આવશે, 11 વર્ષ ને 52 દિવસ તમારી ઘરે ભગવાન આવશે, બીજા જન્મમાં નંદ જશોદા. મંગલ કે છે માડી આ અમારી ઘરે ભગવાન રોકાય પણ એવું કંઈક કરો ને કે અમારી ઘરે જ ભગવાનનું પ્રાગટ્ય થાય, અમારે ત્યાં જ આવે. તેથી સાંભળજો માં બોલ્યા કે બેટા એક જન્મમાં તમે નંદ થશો, તારી પત્ની જશોદા બનશે, ઈ જન્મ પૂરો કરી અને પછી તમે અજમલ બનશો, તમારા પત્ની નંદે બનશે અને તમારી ઘરે કુમકુમ પગલીએ દ્વારિકાધીશ પધારશે, પધારશે ને પધારશે, તમારી ઘરે દ્વારિકાધીશ આવશે. આ મારું વચન છે. તો સમજી ગયા છો આશીર્વાદમાં જગદંબાનો આપેલો છે અને જેને માં મળી જાય એને કરવું પડે નહીં બીજું. હું તો વારે વારે દેવી ભાગવત કથામાં માં ભગવતીના ભક્તો અને માના ઉપાસકો કહેતા હોય કે માં ભગવતી ઉપર ભરોસો રાખજો બાપા, તમારા કુળની દેવી બાપા. આ જગતમાં કર વગર કોઈ દી કોઈનો બળ હોતો. આપણી ભગવતી બાપા મઠની અંદર બેઠેલા હોય, 5 આંગળીના નિવેદ કરીને 8મ નદી એને જમાડતા હોય બાપા. એ ભગવતીના નામ માટે ભરોસો રાખજો અને વિશ્વાસ એટલો રાખજો એ માં કરે એવું કોઈ નહીં કરે, નહીં આપે એવું કોઈ નહીં આપે બાપા, પણ ભરોસો હોવો જોઈએ બાપા. પણ આપણો ભરોસો કેવો છે સમજી જાઓ બધા. પતંગ ગોથા ખાય એમ ગોથા ખાય છે, ઘડી કામ હાલે છે, ઘડી કામ હાલે છે, ઘડી કામ હાલે છે, એનો મેળ પડે. પાથર તલા